માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને હું પૂછવા માંગુ છું કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જેમ કે ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી, નર્સિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે 1/7/2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલીકરણ હતી। કેન્દ્ર સરકાર સમક્ષ આ શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવા માટેની કોઈ માંગણી કરવામાં આવેલ છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી ચૈત્રભાઈ વસાવા સાહેબ જે પ્રશ્ન પૂછ્યો છે, રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ 2024-25 થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે બંધ કરવાનું ઠરાવવામાં આવેલ છે। એક વિગત છે માન્ય અધ્યક્ષશ્રી, આ યોજના જે મેનેજમેન્ટ કોટા માટે બંધ છે, માત્ર ને માત્ર ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ પણ આગળ વધે એના માટે મેરિટોરિયસ ટકાવારીના આધારે આપણે એડમિશન આપીએ છીએ એના વિદ્યાર્થીઓ માટે આપવાનું છે। આ યોજના કેન્દ્ર પુરસ્કૃત હોય તે મુજબ તેની આપણે અમલવારી કરીએ છીએ। માન્ય અધ્યક્ષશ્રી, એનાથી આગળ વધીને મારે આજે મેનેજમેન્ટ કોટા અને સરકારી કોટા માન્ય સભ્યશ્રી મને મળ્યા હતા 20 દિવસ પહેલા, આ બધો જ ડિટેલ મેં એમને આપ્યો છે, છતાં એમનો હું અભિનંદન પાઠવું છું કે એમને આ પ્રશ્ન ગૃહમાં મૂક્યો છે અને તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો, ગૃહના તમામ સભ્યોને આ બાબતથી વાકેફ થાય। સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા એટલે શું? આ મેનેજમેન્ટ કોટા પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ તારીખ 17/12/2019ના નોટિફિકેશનના જણાવ્યા અનુસાર પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના 50% સરકારી કોટા તરીકે નિયત કરવામાં આવે છે। 50%। ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ તારીખ 17/12/2019ના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો જે સેલ્ફ ફાઇનાન્સ અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર મહેકમોના 50% મેનેજમેન્ટ કોટા, જેમાં 15% એનઆરઆઈ કોટાનો પણ સમાવેશ થયેલ છે। માન્ય અધ્યક્ષશ્રી, બીજો આપણા જે પોસ્ટ મેટ્રિકના બીજા કોર્સો છે, પેરામેડિકલ કોર્સ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તારીખ 12/6/2018ના નોટિફિકેશન જણાવ્યા અનુસાર પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના 75% સરકારી કોટા તરીકે નિયત કરવામાં આવેલ છે। હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના જે 18ના જે નિયમ પ્રમાણે જે મેડિકલ એજ્યુકેશન કોર્સ ચલાવતી પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ